હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ. આજે આપણે એડિટોરિયલ થર્ડ ડિસ્કસ કરવાના છીએ કે જેમાં આપણે જીએસ પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજને આપણે સ્ટ્રોંગ કરવાની ટ્રાય કરીએ છીએ. આપણે વીકમાં 3 અથવા તો 4 એડિટોરિયલ ડિસ્કસ કરી અને થોડું આપણું ઇંગ્લિશનું વોકેબ્યુલરી મતલબ કે શબ્દ ભંડોળ પણ સ્ટ્રોંગ કરીએ છીએ અને જોડે જીએસના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અથવા તો કોઈ પણ એવો રિલેટેડ ટોપિક છે એને ડિસ્કસ કરવાની ટ્રાય કરીએ છીએ. તો આપણી ચેનલમાં આપણે જીપીએસસી, સીસી, મેઇન્સ, એએસઆઈ, પીએસઆઈ કોઈ પણ પ્રકારની બધી ગવર્મેન્ટ એક્ઝામોની આપણે અહીંયા વાત કરીએ છીએ, જેમાં સિલેબસ, સ્ટ્રેટેજી, બુક રિસોર્સિસ, આન્સર રાઇટિંગ બધાની વાત કરીએ છીએ. તો આપણે આપણો શરૂ કરીએ આજનો એડિટોરિયલ. એના પહેલાં એક વસ્તુ તમને કહેવા માંગીશ કે જેટલા પણ લોકો વિડીયોઝ જોવે છે તેમાંથી 95% સબસ્ક્રાઇબ નથી કરતા, ઓનલી 5% જેવા સબસ્ક્રાઇબ કરે છે. તો જો અગર તમને વિડીયો સારો લાગે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. આપણે એડિટોરિયલ શરૂ કરીએ, પણ એડિટોરિયલ શરૂ કરતા પહેલા તમને એક વાત કહી દઉં કે જેવો તમને એડિટોરિયલ સામે દેખાય તો પહેલા પોઝ કરો વિડીયોને અને જાતે એકવાર વાંચવાની ટ્રાય કરો અને સમજવાની ટ્રાય કરો કે કહેવા શું માંગે છે. એકવાર તમે ટ્રાય કરો, આઈ થિંક 10 મિનિટ જેવું લેશે પોઝ કરીને વિડીયો, અને એકવાર તમે વાંચી લો પછી તમારી જાતે વિચારો કે આ કહેવા શું માંગતું હતું. ત્યારબાદ પછી ચાલુ કરો અને હું જે સમજાવું છું એ સમજો, એટલે રિલેટ કરો કે તમે જે સમજ્યા અને મેં જે સમજાવ્યું એમાં કેટલો ફરક છે. આપણે આ ફરક ઓછો કરવાનો છે કે હું જે સમજાવું છું એને બરાબર આપણે પહોંચી જવાનું છે. એ કરશું એટલે આપણું ઇંગ્લિશ ઓટોમેટિક સ્ટ્રોંગ થતું જશે અને જીએસમાં પણ ઘણો આપણને એડિશનલ ઇનપુટ મળશે. આજના એડિટોરિયલમાં તમને ખાસ ઘણું બધું જાણવા મળશે. શરૂ કરીએ. પહેલા તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આજનો એડિટોરિયલ છે એના ઉપર છે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ના ટ્રેનીઝ જ્યારે દ્રૌપદી મુર્મુ મતલબ આપણા પ્રેસિડેન્ટ શ્રી છે એમને જ્યારે મળવા ગયા તો એમની જે કમેન્સમેન્ટ સ્પીચ છે તો તે હિન્દીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલી છે. ઠીક છે, તો આ પૂરી સ્પીચ છે એટલા માટે આપણે ઇંગ્લિશના પેપરમાં જે સ્પીચ લખવાની આવે છે એમાં બહુ જ ફાયદાકારક છે, અને આમનું જે ગુજરાતી ટ્રાન્સલેશન છે એમનું મિનિંગ છે એ ગુજરાતીમાં પણ સ્પીચ લખવામાં બહુ જ કામ આવશે. એટલા માટે આ બહુ જ સરસ છે આર્ટિકલ. આજનો આર્ટિકલ સમજી તમને ઘણું જાણવા મળશે. તો આપણે શરૂ કરીએ. એનું હેડિંગ છે ટુ હુમ ધ ફોરેસ્ટ બિલોંગ્સ, મતલબ કે જંગલ જેને બિલોંગ કરે છે. ઓબ્વિયસલી અહીંયા ટ્રાઇબલ કમ્યુનિટીની વાત કરે છે. શરૂ કરીએ. ઇન ઓર્ડર ટુ પ્રિવેન્ટ બાયોડાયવર્સિટી પ્રિઝર્વ બાયોડાયવર્સિટી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ફ્રોમ ધ ટ્રાઇબલ કમ્યુનિટીઝ. મતલબ આ આખો એડિટોરિયલ એના ઉપર જ વાત કરશે કે કેવી રીતે ટ્રાઇબલ કમ્યુનિટી પાસેથી શીખવું જરૂરી છે આઈએફએસ ઓફિસર ટ્રેનીઝને. અને ઇવન તમે અહીંયા આઈએફએસને તમે બાદ કરી દો તો જનરલ પણ અહીંયા ઘણું બધું ટ્રાઇબલ કમ્યુનિટી અને ફોરેસ્ટનો જે રિલેશન છે એની જોડે ક્લાઇમેટ ચેન્જની પણ વાત કરશે. તો એ બધા જનું અહીંયા રિલેશન છે. બહુ જ સરસ એડિટોરિયલ છે. આપણે સમજવાનું શરૂ કરીએ. આખો એડિટોરિયલ સ્પીચ ફોર્મેટમાં જ છે. ઠીક છે, એટલે તમને સમજાય છે કે સ્પીચ હકીકતમાં કેવી હોય છે. એટલે આ સ્પીચનું એક બેસ્ટ મોડેલ કહી શકાય આપણે, મોડલ આન્સર સ્પીચનો. કે કોઈ તમને એવો ક્વેશ્ચન પૂછી લે ઇંગ્લિશમાં કે રાઇટ એ સ્પીચ ઓન ધ કમેન્સમેન્ટ ઓફ આઈએફએસ ઓફિસર, રેડી, મતલબ એવી રીતે કે ભાઈ પ્રેસિડેન્ટની સ્પીચ લખો, તો એવી રીતે ગુજરાતીમાં કહી દે કે આપણા રાષ્ટ્રપતિ દ્વારા આઈએફએસ ઓફિસરને ફેલિસિટેટ કરવા માટે જે સ્પીચ આપવામાં આવી તે લખો. તો એના માટે પણ એક મોડલ આન્સર તમારો બની જશે. તો તમને ખબર પડી જશે સ્પીચ કઈ રીતે કેવી હોવી જોઈએ, શું શું એમાં ઇન્ક્લુડ થવું જોઈએ, એનું કન્ક્લુઝન શું હોવું જોઈએ, ઇન્ટ્રોડક્શન શું હોવું જોઈએ. ઠીક છે, શરૂ કરીએ આપણે. I congratulate all the training officers of the 2022 batch of Indian Forest Service. એ સિમ્પલ છે. I am told that there are the 10 women officers in this batch. I offer special congratulations to all of you because you are the symbol of progress in the society. જો આ એક છે ને આર્ટિસ્ટિક વે છે. હવે અહીંયા પહેલા એણે કેવું કહ્યું કે I am told that there are 10 women officers in this batch. હવે અહીંયા ઇન્ફોર્મેશન આપીને પૂરું કરી શકતા હતા, પણ એનું ઇમ્પોર્ટન્સ બતાવવા માટે એણે શું કીધું કે એમને હું સ્પેશિયલ કોંગ્રેચ્યુલેશન આપું છું બીકોઝ કે તેઓ મતલબ કે જે 10 વુમન ઓફિસર્સ છે સિમ્બોલ ઓફ પ્રોગ્રેસ છે ઇન સોસાયટી. કે મતલબ જેટલી વુમન ઇન્ક્લુડ થાય એ પ્રોગ્રેસ બતાવે છે. એટલા માટે આવા સેન્ટેન્સીસ આપણે શીખવાના છે એડિટોરિયલમાંથી. that I offer special congratulations to all of you because you are the symbol of progress in society. બસ આપણે આવું વાંચતા વાંચતા આવું જ શીખવાનું છે કે આપણી પાસે 5 જ ઇન્ફોર્મેશન છે, તો એ 5 ઇન્ફોર્મેશનમાંથી 10 પોઈન્ટ કેમ બનાવવાના છે, બસ આવી જ રીતે. ઠીક છે, એ આપણે આમ જ શીખી જઈશું. I hope that the number of women officers will increase in future. મતલબ અહીંયા ફ્યુચર આસ્પેક્ટ પણ બતાવ્યો. I hope. Okay. The National Forest Academy has played a very important role in the field of environment. Okay, આ એકેડમીની વાત કરે છે. Last week Supreme Court commented on the importance of the environment and forest, saying the human beings indulge themselves in the selective amnesia when it comes to fathom the significance of forest. It's a spirit of the forest that moves the earth. મતલબ કે જે માણસ પ્રજાતિ છે એણે પોતાની જાતને સિલેક્ટિવ એમનેશિયામાં મતલબ કે સિલેક્ટિવિટીમાં એવા કંટ્રોલ કરી દીધા છે, પણ જ્યારે હકીકતમાં અર્થને મતલબ અર્થને ચલાવવાની વાત આવે ત્યારે એકચ્યુઅલીમાં માણસને એવું લાગે છે કે હું ચલાવું છું, પણ એકચ્યુઅલીમાં કોણ ચલાવે છે કે સ્પિરિટ ઓફ ધ ફોરેસ્ટ.
ઠીક છે. તો અહીંયા ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ કહે છે, મૂવિંગ ઓફ ધ અર્થ, મતલબ કે અર્થ જે અત્યારે માણસ પ્રજાતિ માટે જે રીતે સુટેબલ છે તો એના માટે ફોરેસ્ટ બહુ જ મોટું ઇમ્પોર્ટન્સ છે. ઠીક છે, આગળ વધીએ. હ્યુમન બીંગ્સ આર ફોરગેટિંગ ધ ફોરેસ્ટ આર ધ લાઈફ ગીવર્સ એન્ડ હેવ પ્રિઝર્વ લાઈફ ઓન અર્થ. મતલબ કે એ લાઈફ ગીવર્સ છે અને પ્રિઝર્વ, મતલબ આ જે ફોરેસ્ટ છે એનું ઇમ્પોર્ટન્સ ઉપર વાત કરે છે. યુ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ, હવે જોયું તમે કે અહીંયા એક તો પહેલા કોંગ્રેચ્યુલેટ કર્યું બધા ટ્રેનીઝને, પછી ફોરેસ્ટની વાત કરી, ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ. હવે ફોરેસ્ટના ઇમ્પોર્ટન્સની વાત કરી, ડાયરેક્ટ ટ્રેનીઝના ઇમ્પોર્ટન્સની વાત કરી. એટલે તમારે ક્યારે સ્પીચ લખવાની છે તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની કે પહેલા તમારે જે વસ્તુ છે એનું તમે ઇમ્પોર્ટન્સ બતાવો. ઠીક છે, આગળ વધીએ. યુ આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ હેલ્થ ઓફ ધ ફોરેસ્ટ. ધ એન્થ્રોપોસીન એજ હેઝ સીન ડેવલપમેન્ટ બટ ઇટ હેઝ ઓલ્સો સીન ડિઝાસ્ટર. એન્થ્રોપોસીન એજ આ ઇંગ્લિશનો વર્ડ છે. એન્વાયરમેન્ટમાં એન્થ્રોપોસીન એજ એટલે કે જ્યારથી માણસ જીવતો થયો છે ને માણસ કામ કરતો થયો છે એને એન્થ્રોપોસીન એજ, એન્થ્રો એટલે કે હ્યુમન, એના માટેનો એક સોશિયલ વર્ડ છે. એન્થ્રોપોલોજી તમે શબ્દ સાંભળ્યો છે ઓપ્શનલનો, તો એ માનવ જાતિ છે, માનવ પ્રજાતિ, એના માટે એન્થ્રો શબ્દ વપરાય છે. મતલબ કે જ્યારથી માનવ પ્રજાતિ આવતી ત્યારથી એમણે કહ્યું છે કે ત્યારથી ડેવલપમેન્ટ વધ્યું છે પણ ડિઝાસ્ટર પણ એટલા જ વધ્યા છે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વી આર નોટ ધ ઓનર ઓફ ધ અર્થ રિસોર્સિસ બટ ધ ટ્રસ્ટીઝ. મતલબ કે આપણે એના માલિક નથી, આપણે ખાલી એના ટ્રસ્ટી, મતલબ કે રખવાલા છીએ. ગાંધીજીનો ટ્રસ્ટીશિપ. લાસ્ટ એડિટોરિયલમાં મેં તમને કહ્યું હતું કે આના ઉપર રિસર્ચ કરી લેજો, ગાંધીજીનો ટ્રસ્ટીશિપ પ્રિન્સિપલ શું છે એના ઉપર. હજી એકવાર ફરીથી તમને આજે હોમવર્ક આપું છું, કરી લેજો અને રિસર્ચ કરી અને મને કોમેન્ટમાં બતાવો કે ગાંધીજીનો ટ્રસ્ટીશિપ એ શું છે પ્રિન્સિપલ. ઠીક છે. વી આર નોટ ધ ઓનર ઓફ ધ અર્થ રિસોર્સિસ બટ ધ ટ્રસ્ટીઝ. ઓનલી બીઇંગ ધ નેચર સેન્ટ્રિક કેન વી બી ટ્રુલી હ્યુમન સેન્ટ્રિક. મતલબ કે જ્યારે આપણે પ્રકૃતિને ધ્યાનમાં રાખતા થશું, પ્રકૃતિ કેન્દ્રિત થશું, ત્યારે જ આપણે માનવતા કેન્દ્રિત થશું. ડ્યુ ટુ ધ સિરિયસ ચેલેન્જ ઓફ ક્લાઇમેટ ચેન્જ, ધ SC recently ruled that the right to be free from the adverse effect of the climate change is fundamental right under the Article 14 and 21 of the Constitution. મતલબ બંધારણના અનુચ્છેદ 14 અને 21 અંડરમાં એડવર્સ ઇફેક્ટ મતલબ ક્લાઇમેટ ચેન્જની જે ખરાબ અસર છે એનાથી બચવું એ એક ફંડામેન્ટલ રાઇટ છે, મતલબ મૂળભૂત અધિકાર છે. જો હવે આ વસ્તુ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા કોઈ પણ તમે સ્પીચમાં લખો, તમારા અહેવાલમાં લખો, તમારા નિબંધમાં લખો, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે. એટલે આવી જેટલી વસ્તુ આપણને એડિટોરિયલ ડિસ્કશનમાં મળતી જાય બધી વસ્તુ તમે અલગ એક નોટમાં નોટ કરતા હજો, બીકોઝ આવી વસ્તુ તમને કે તમારી સ્ટાન્ડર્ડ બુક્સમાં બહુ ઓછી જાણવા મળશે. ઠીક છે, એટલા માટે. હવે આગળ વધીએ. ટુડે ધ કન્ઝર્વેશન ઓફ ધ અર્થ ઇઝ અર્થ્સ બાયોડાયવર્સિટી એન્ડ ધ નેચરલ બ્યુટી ઇઝ એટ એન અર્જન્ટ ટાસ્ક. મતલબ કે આ કન્ઝર્વેશન કરવું, સંરક્ષણ કરવું એ એક બહુ જ જરૂરી અત્યારે જરૂરિયાત પૂરતું કામ છે. Human life can be saved from the danger through the conservation and promotion of the forest and the wild animals. Okay. Therefore, I consider the responsibility of Indian Forest Service officers to be very important. In your service, officers like, હવે અહીંયા એક્ઝામ્પલ દીધા છે. જેવું આપણે આપણો જે અહેવાલ અથવા તો આપણી સ્પીચ લખશું પેપરમાં, એમાં પણ લખવાનું થશે. શ્રીનિવાસ, સંજય કુમાર સિંહ એન્ડ એસ મણિકંદન હેવ સેક્રિફાઈસ ધેર લાઈફ ઇન ધ લાઇન ઓફ ડ્યુટી. હવે આ તમે છે ને એથિક્સમાં આ વસ્તુ લખી શકો કે કેવી રીતે આવા ઓફિસર્સે આવું કર્યું છે. ઠીક છે. યોર સર્વિસ ઇઝ ગિવન મેની સચ ઓફિસર્સ ટુ ધ કન્ટ્રી હુ હેવ ડન ઇનકમ્પેરેબલ વર્ક ફોર ધ એન્વાયરમેન્ટ. દે શુડ બી યોર રોલ મોડલ્સ. ઠીક છે. હવે અહીંયા પહેલા એમણે કોંગ્રેચ્યુલેટ કર્યું, પછી એમણે ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું, પછી આ લોકોને કહ્યું કે કઈ રીતે હાઈકોર્ટે કીધું છે કે ફોરેસ્ટ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, પછી એમને એમ કીધું કે હવે તમારે શું કરવાનું છે, પછી એણે અહીંયા સમજાવ્યું, એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ આવા ઓફિસરની જેવા તમે પણ બનજો. ઠીક છે. એટલે આવું બધું ટ્રેસ કરતા જાય છે કઈ રીતે લખે છે, એટલે આપણને સ્પીચની પણ ખબર પડે. ટુ ધ એક્સપર્ટ્સ ફ્રોમ ધ ફોરેસ્ટ એકેડમી presents, I would request you to consider making appropriate amendment to the curriculum of the trainees given the emergency of climate change. મતલબ આ એકેડમીને એવું કહે છે કે તમે તમારું સિલેબસ થોડો ચેન્જ કરો એટલે ટ્રેનિંગ જે લોકો લે છે એને પણ થોડી વધારે ખબર પડે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ ધ લોસ ઓફ ધ ફોરેસ્ટ રિસોર્સિસ હેઝ અકર્ડ રેપિડલી. મતલબ કે ફોરેસ્ટ રિસોર્સનું જે લોસ થાય છે એ બહુ ઝડપથી થાય છે. રેપિડલી, અકર્ડ એટલે કે થાય છે, એટલે કે થવું. ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ ધ ડિસ્ટ્રક્શન ઓફ હ્યુમેનિટી. આ એક બહુ મસ્ત સેન્ટેન્સ છે. શોર્ટમાં એને કહી દીધું છે કે ફોરેસ્ટથી શું થશે એમ. બહુ મસ્ત સેન્ટેન્સ છે, આ તમે નોટ કરી શકો છો કે ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ ફોરેસ્ટ ઇઝ ડિસ્ટ્રક્શન ઓફ હ્યુમેનિટી. વિથ ધ હેલ્પ ઓફ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી વી કેન રિપેર ધ ડેમેજ એટ ધ ફાસ્ટર પેસ લાઇક મિયાવાકી મેથડ that is being adopted in many places. Artificial intelligence tools can identify areas and the area specific tree species suitable for the afforestation. Afforestation એટલે કે જે ફરીથી જંગલો ઊભા કરવા.
there is a need to assess such options and develop the solution suitable to geographical condition of India. હવે આપણે ફરીથી ટ્રેસ કર્યું, અહીંયા એમણે એમ કીધું તમારો રોલ મોડેલ આવવો જોઈએ, પછી એણે અહીંયા એમ કીધું કે હવે અત્યારે શું થાય છે અને ટેકનોલોજીનો યુઝ કરીને શું કરવું જોઈએ. મિયાવાકી મેથડ ઉપર રિસર્ચ કરી લેજો, જેમ ટ્રસ્ટીશીપનું કીધું છે. આ થોડું તમારું હોમવર્ક રહેશે, તો તમે થોડા એક્ટિવ થશો. ટેકો લઈને બેસીને ખાલી એડિટોરિયલનો વિડીયો જોઈ લેવો એમાં કંઈ ફાયદો નથી. થોડું હું તમને કહું છું, હોમવર્ક પણ તમે જોડે કરતા જાઓ. ગાંધીજીનો ટ્રસ્ટીશીપ વાળું રિસર્ચ કરવાનું છે, મિયાવાકી રિસર્ચ કરવાનું છે. મિયાવાકી એક પદ્ધતિ છે અર્બન ફોરેસ્ટ્રી માટેની, મતલબ કે શહેરોમાં જંગલ ઊભા કરવા માટેની એક બહુ મસ્ત મેથડ છે. એ ન્યૂઝમાં છે ઘણા ટાઈમથી, 2 વર્ષથી ન્યૂઝમાં છે એટલા માટે. અને એણે આરટી મતલબ એઆઈ આપણને બધાને ખબર છે, એણે એઆઈનો યુઝ કરવાનું પણ કહ્યું છે. એઆઈનો યુઝ કરવાનું જીઓગ્રાફિકલ કન્ડિશનની ઇન્ડિયામાં, મતલબ જીઓગ્રાફિકલ કન્ડિશન પ્રમાણે સ્યુટેબલ સ્પીસીઝ, મતલબ કે જે સ્યુટેબલ પ્રજાતિ હોય ઝાડની, એને આપણે એ રીતે યુઝ કરીએ કે તે ત્યાં સારી રીતે ઉગી શકે. એટલા માટે આ એક ઓપ્શન કીધો કે તમારે હવે આવું કરવું જોઈએ. તો ચેરિયટ ઓફ ડેવલપમેન્ટ, હવે ફરીથી આગળ વાંચીએ તો ચેરિયટ એટલે કે રથ, ચેરિયટ ઓફ ડેવલપમેન્ટ હેઝ 2 wheels, ટ્રેડિશન એન્ડ મોડર્નિટી. હવે અહીંયાથી એક ફિલોસોફિકલ આસ્પેક્ટ શરૂ થાય છે, જે આપણે બહુ શાંતિથી સરખી રીતે સમજવાની જરૂર છે. બિકોઝ આનાથી તમે ઘણી વખત તમારા એસેમાં બહુ સારા માર્ક ફેચ કરી શકો છો. હવે એ કેવું સમજાવે છે જો, તો મતલબ બે અલગ અલગ, એક ટ્રેડિશન અને એક મોડર્નિટી, એ બંને આપણને એકબીજાના વિરોધી લાગે. ઠીક છે, હવે એના ઉપર એને બહુ સરસ વાત કરી છે. તો ચેરિયટ ડેવલપમેન્ટ હેઝ 2 wheels, tradition and modernity. Today, society is facing the brunt of many environmental problems. One of main reason of this is exploitation of nature in pursuit of modernity. મતલબ કે સોસાયટીમાં અત્યારે ઘણા બધા એવા મતલબ સોસાયટી અત્યારે બહુ મોટા એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યું છે. એમાંથી સૌથી પહેલું શું કે એક્સપ્લોઇટેશન ઓફ નેચરલ રિસોર્સિસ. શેના માટે? તો કે મોડર્નિટીના નામે. ઠીક છે, કે ભાઈ હાલો અહીંયા આપણે બિલ્ડિંગ બનાવે છે તો જંગલો આડા આવે છે, કાપી નાખો. અહીંયા આપણે બિલ્ડિંગ બનાવવું છે, અહીંયા આપણે ફેક્ટરી બનાવી, વચ્ચે 2 તળાવ આવે છે, એને બૂરી દો. એવી રીતે. ઠીક છે, તો એને મોડર્નિટીને એવું કહ્યું છે. ટ્રેડિશનલ નોલેજ ઇઝ ધ નેગ્લેક્ટેડ ઇન ધીસ પ્રોસેસ. ટ્રેડિશનલ નોલેજ એટલે કે જે ટ્રાઇબલ લોકો ઘણા વર્ષોથી, તમને બધાને ખબર હશે કે આપણા ગામડે અથવા તો આપણા આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં આપણે જઈએ તો આપણને ઘણી એવી વસ્તુઓ જાણવા મળે કે ટ્રેડિશનલી એ બહુ જ નોન હોય. મેડિકલ ફિલ્ડમાં ખાસ આપણે કંઈ વાગ્યું તો સીધી હળદર કાઢીને લગાડી દીધી, તો એ બધી વસ્તુ ટ્રેડિશનલ નોલેજમાં આવે. ઠીક છે, ટ્રેડિશનલ નોલેજ ઇઝ નેગ્લેક્ટેડ ઇન ધીસ પ્રોસેસ. ધ ટ્રાઇબલ કમ્યુનિટી હેઝ મેડ ધ એટર્નલ લોઝ ઓફ નેચર ધ બેસિસ ઓફ ધેર લાઈફ. મતલબ હવે અહીંયા ઇમ્પોર્ટન્સ બતાવે ટ્રાઇબલ લોકોનું. ઠીક છે, અહીંયા સુધી જંગલની વાત ચાલતી હતી, ઓફિસરોને શું કરવાનું એક હતું, ટેકનોલોજીનો યુઝ કરવાનો. હવે અહીંથી ટ્રાઇબલનું ઇમ્પોર્ટન્સ શરૂ થાય છે. એણે શું કીધું છે કે ટ્રાઇબલ કમ્યુનિટી હકીકતમાં કે કુદરતી નિયમો બનાવ્યા છે, એના ઉપર જ એમની લાઈફ ચાલે છે. તો આ એ ટ્રેડિશનલ નોલેજની વાત કરે છે, જેમ મેં વાત કરીને મેં તમને હળદરનું એક્ઝામ્પલ આપ્યું. બટ ધ ઇમ્પલ્સ ઓફ અનબેલેન્સ મોડર્નિટી હેઝ લેડ ટુ સમ પીપલ કન્સિડરિંગ ધ ટ્રાઇબલ કમ્યુનિટી એન્ડ ધેર નોલેજ બેઝ અપ્રોચ ઓર્થોડોક્સ. મતલબ કે ઘણા લોકો એવું સમજે છે કે એ ગયા જમાનાની ટેકનોલોજી અથવા તો ગયા જમાનાની વસ્તુ છે. Tribal society has no role in climate change, but the burden of ill effects rests more so with them the most. મતલબ અહીંયા એવું કહે છે કે ટ્રાઇબલ સોસાયટી હકીકતમાં જંગલમાં રહે છે, એ તો કે પ્રદૂષણ કરતી પણ નથી, એને મોડર્નિટીમાં રસ પણ નથી, છતાં પણ મોડર્નિટીના લીધે જે પણ એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે એનું સૌથી વધારે બર્ડન કોના ઉપર આવે છે? ટ્રાઇબલ સોસાયટી ઉપર. તો અહીંયા થયું ને, એટલા માટે જ અહીંયા કીધું કે ડેવલપમેન્ટના 2 પૈડા છે. ક્યાં? ટ્રેડિશન અને મોડર્નિટી. તો હવે ઇમ્બેલેન્સ બતાવે છે કે ટ્રેડિશન અને મોડર્નિટી છે એ બંને વસ્તુ સરખી રીતે ચાલવી જોઈએ ડેવલપમેન્ટ માટે. એક પણ ઘણી વખત કેવું થાય છે આપણે અત્યારે કે ટ્રેડિશનને નીચું લઈ જાય છે, મોડર્નિટીને ઊંચું લઈ જાય છે, એટલે એને ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલે આ ઇમ્બેલેન્સની વાત કરે છે અહીંયા, કે આપણે ટ્રેડિશન પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ઠીક છે, આગળ વધીએ. ધ કલેક્ટિવ વિઝડમ એક્યુમ્યુલેટેડ બાય ધેમ ઓવર સેન્ચુરીઝ કેન હેલ્પ અસ મૂવ ફોરવર્ડ ઓન એન ઇકોલોજીકલ સસ્ટેનેબલ, ઇથિકલ ડિઝાયરેબલ એન્ડ સોશિયલી ફિઝિબલ પાથ. મેં અહીંયા એટલા માટે અંડરલાઈન કરી છે બિકોઝ આ બહુ જ સરસ શબ્દો છે, તમે આમને આમ બેઠે બેઠા ક્યાંય યુઝ કરી શકો. ઇકોલોજીકલ સસ્ટેનેબલ એટલે કે પર્યાવરણની તરીકે બહુ જ એકદમ સસ્ટેનેબલ છે. ઇથિકલી ડિઝાયરેબલ મતલબ કે એથિકલી એ બહુ જ સારી વસ્તુ છે, એ કોઈ ખરાબ વસ્તુ નથી. અને સોશિયલી જસ્ટિફાયેબલ, કે સોશિયલી કોઈને નુકસાન પણ નથી સામાજિક રીતે. તો એવી રીતે કે આ જે ટ્રાઇબલ લોકોએ વર્ષોથી જે સેન્ચુરીસથી મતલબ સદીઓથી જે નોલેજ ભેગું કર્યું છે, ટ્રેડિશનલ નોલેજ, એ આપણા માટે કામ આવી શકે છે. ધેરફોર we will have to unlearn many misconceptions and relearn the ideas of balanced lifestyle from the tribal community. એનો મતલબ એવો છે કે આપણે ઘણું અનલર્ન મતલબ ઘણું ભૂલવું પડશે અને ઘણું નવું શીખવું પડશે. રીલર્ન
એટલે અન્ન અને લિનન આ હકીકતમાં બહુ જ સરસ આખો એડિટોરિયલ છે. આમને હજી 2 વખત તમે વાંચી લો, તમને બહુ જ કામ આવશે. The ideas of balanced lifestyle from the tribal community. We must also ensure that the tribal community enjoys equal participation in the development of journey. અને જોડે શું કીધું? Equal participation. મતલબ સમાવેશી વિકાસ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે સમાવેશી વિકાસ. તમે નોટ કરી લેજો ક્યાંય યુઝ થઈ શકે છે. I would also like to request all of you to spend time with the tribal people, earn their affection and trust, learn from the good practices of society, and also propagate them. Take ownership of your responsibility and become the role models. Work to improve the standards of their education, health, hygiene. Your work should be such that inspire the children of that area to join the forest service. મતલબ અહીંયા એવું કહ્યું છે કે તમારે શું કરવાનું છે. હવે તમે જોયું કે કોઈ સ્પીચ છે એ કેવી રીતે ચાલે છે, તો કે અહીંયા પહેલા ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ કીધું, પછી ક્લાઇમેટ ચેન્જની અસર કીધી, પછી તમારે શું કરવાનું છે એ કીધું, તમારા રોલ મોડલ્સ કોણ હોવા જોઈએ એ કીધું. હવે એ સ્પીચ આપી રહ્યા છે તો આ બધી વસ્તુ, પછી ટેકનોલોજીનો યુઝ કીધો. બગર આપણે ડેવલપ 21મી સદીમાં છે ટેકનોલોજીનું નામ ન આવે તો થઈ રહ્યું ને, આપણા દેશના પ્રેસિડેન્ટ નામ ના લેતો એની સ્પીચમાં. ટેકનોલોજીનો યુઝ આવ્યો, પછી ડેવલપમેન્ટની વાત કરી જે અત્યારે ડેવલપમેન્ટના લીધે ટ્રાઇબલ લોકોને શું અસર થાય છે, ઠીક છે, એ થયું. પછી અહીંયા આવ્યું કે હવે તમારે ટ્રાઇબલ લોકો માટે શું કરવાનું. અહીંયા કીધું ફોરેસ્ટ માટે શું કરવાનું, અહીંયા કીધું ટ્રાઇબલ લોકો માટે શું કરવાનું, અને અહીંયા ટ્રાઇબલ લોકોનું ઇમ્પોર્ટન્સ જણાવ્યું કે આ ટ્રાઇબલ લોકોનું ઇમ્પોર્ટન્સ છે. તો આ રીતે ફ્લોમાં ચાલે છે, ઠીક છે. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન in the 18th and 19th century led to increased demand for the timber and other forest products. હવે અહીંયા એવું સમજાવે છે કે હકીકતમાં આવું બધું કેમ શરૂ થયું, એટલું બધું ડેન્જર એક્સપ્લોટેશન કેમ શરૂ થયું એવું સમજાવે છે એટલામાં અને એટલામાં. તો એ સમજીએ. તો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન મતલબ કે ઔદ્યોગિક જે રિવોલ્યુશન થયું અંગ્રેજોના સમયમાં 18th and 19th century led to increased demand for timber and other forest produce. મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં લાકડા અને જંગલની પેદાશની બહુ જ વધારે ડિમાન્ડ હતી. ડ્યુ ટુ ધીસ ધ ન્યૂ રૂલ રેગ્યુલેશન્સ એન્ડ મેથડ ઓફ ફોરેસ્ટ યુઝ વેર એડોપ્ટેડ. એટલા માટે ફોરેસ્ટને યુઝ કરવા માટેના અલગ જ રૂલ બનાવવા આવ્યો. ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ધ ઇમ્પિરિયલ ફોરેસ્ટ સર્વિસ, ધ પ્રિડિસેસર સર્વિસ ઓફ ધ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ વોઝ ફોર્મ્ડ. અને આવું કરવા માટે મતલબ કે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં લાકડું અને જંગલની પેદાશની બહુ જરૂર પડવા માંડી. એટલા માટે નવા રૂલ્સ બનાવ્યા અને એ રૂલ્સને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક નવી સર્વિસ બનાવી. કઈ? ઇમ્પિરિયલ ફોરેસ્ટ સર્વિસ, કે જે ફરીથી આઝાદી મળ્યા બાદ આપણે એને શેમાં ચેન્જ કરી દીધી? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં. હવે એ બનાવવામાં આવી હતી. ધ મેન્ડેટ ઓફ ધેટ સર્વિસ વોઝ નોટ ટુ પ્રોટેક્ટ ધ ટ્રાઇબલ સોસાયટી એન્ડ ફોરેસ્ટ વેલ્થ. ઇટ વોઝ ટુ પ્રમોટ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ બ્રિટિશ રાજ બાય એક્સપ્લોઇટિંગ ઇન્ડિયાઝ ફોરેસ્ટ રિસોર્સિસ ટુ ધ મેક્સિમમ. હવે અહીંયા એવું કીધું છે કે એ સર્વિસ ટ્રાઇબલ લોકોને સાચવવા માટે અથવા તો એમના વિકાસ માટે અથવા તો જંગલને સાચવવા માટે નથી કરવામાં આવી. તો શા માટે કરવામાં આવી હતી? કે એ લોકોની નીડ હતી રિવોલ્યુશનમાં કે ફોરેસ્ટ પ્રોડ્યુસ અને ટિમ્બર લઈ જવા માટે. તો આને આપણે ક્યાંક ઇન્ટ્રોડક્શનમાં લખી શકીએ. સરસ પોઈન્ટ છે આ, ઠીક છે. It is said that in the 50 years from the 1875 to 1925, more than 18,000 tigers, over 1.5 lakh leopards, and over 2 lakh wolves were hunted. મતલબ કે એને શું કહ્યું જો કે એવું કહેવાય છે કે 50 વર્ષોમાં 1975 થી 1925 સુધીમાં 1875 થી 1925 સુધીમાં એટલા બધા પ્રાણીઓને મારવામાં આવ્યા. મતલબ હન્ટ એટલે કે તમને ખ્યાલ છે શિકાર કરવા જાય તે. વેન આઈ ગો ટુ મ્યુઝિયમ, હવે એમની વેદના રજૂ કરે છે અહીંયા. બહુ જ સરસ પોઈન્ટ છે. તમે તમારી સ્પીચ આપતા હોય એ સ્પીચમાં અથવા તો તમે કોઈ અહેવાલ લખતા હોય, અહેવાલ એટલે રિપોર્ટ, એ રિપોર્ટમાં તમારી વેદના દર્શાય એટલે તેના બહુ જ સરસ માર્ક મળે છે. એ સીધું એક્ઝામિનર જોડે કનેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ તમે ફરવા ગયા તો હવે તમે એવું સેન્ટેન્સ લખો કે અમે દરિયા કિનારે ગયા, અમે દરિયા કિનારે રમ્યા, અમે દરિયા કિનારે ભીના થયા, અમે દરિયા કિનારે 5 કલાક રમ્યા. પણ એમાં એક સેન્ટેન્સ એવું હોય કે આ બધું જ જોઈ અને અમને ખૂબ જ આનંદ થયો. તો આ 4 સેન્ટેન્સ કરતા આજે ખૂબ જ આનંદ થયો અથવા તો અમને ભયની અનુભૂતિ થઈ અથવા તો અમને સાગરની વિશાળતાના દર્શન થયા, તો આ જે અનુભૂતિ છે ને, આ અનુભૂતિનો બહુ સારો માર્ક મળે. એટલા માટે આ વસ્તુ તમે સમજો. એટલા માટે આ સેન્ટેન્સમાં મેં કહ્યું ને કે હવે એની વેદના રજૂ કરે. કઈ રીતે તમે સમજો? વેન આઈ ગો ટુ મ્યુઝિયમ વેર ધ એનિમલ સ્કિન્સ ઓર ધ સેવ્ડ હર્ડ adorn the walls, I feel that those exhibits are telling the story of the decline of human civilization. મતલબ કે જ્યારે હું મ્યુઝિયમમાં જાઉં છું ત્યારે એની દિવાલો ઉપર લટકતી પ્રાણીઓની ચામડીઓ અને શિંગડાઓ જોઈ અને મને એવું લાગે છે કે એ મને એક સ્ટોરી કહે છે. શેની સ્ટોરી? કે જે માનવતા પડવા ભાંગી છે એની સ્ટોરી, હ્યુમન સિવિલાઇઝેશન. ઠીક છે. એટલે આ એક વેદના એને દર્શાવી છે આ બધા ઉપર. હવે એ વેદનાનું એવું કહે છે કે મને આવી વેદના તમારાથી નહીં થાય, એના ઉપર આખો કહે છે. હવે કઈ રીતે કે સમજો તમે. આઈ હેવ કોન્ફિડન્સ ધેટ ઓલ ધ એફર્ટ્સ ઓફ ટુડેઝ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આર ફ્રીડ ફ્રોમ ધ કોલોનિયલ આઉટલુક. મતલબ કે તમારામાં આવું કંઈ
લક્ષણ નથી એવું એ કોન્ફિડન્સથી કહે છે. You not only have to conserve and promote India's natural resources, but you also have to use the knowledge accumulated through the tradition in the interest of humanity. મતલબ કે તમારે ખાલી જંગલ જ નથી સાચવવાના, પણ તમારે નોલેજ પણ ભેગું કરવાનું છે. You have to protect India's forest wealth by balancing modernity and tradition, by advancing the interest and right of the people whom these are forests belong. મતલબ જેમ મેં કહ્યું ને તમને કે ડેવલપમેન્ટના બે પૈડા હોય, એક મોડર્નિટી અને ટ્રેડિશન. તો એવું કહે છે કે આ બંને વસ્તુ તમારે સાચવવાની છે. મોડર્નિટી તમારે લાવવાની છે એઝ અ ઓફિસર, અને ટ્રેડિશન જે લોકોનું, મતલબ જે ટ્રાઇબલ લોકોનું ઓલરેડી આદિવાસીઓનું જે ટ્રેડિશન છે એને તમારે ભેગું કરી અને સાચવવાનું છે. આ બંનેને સાચવી તમારે બેલેન્સથી ડેવલપમેન્ટ કરવાનું છે. બહુ જ સરસ ફિલોસોફિકલ થોટ છે. ઠીક છે. બાય ડુઈંગ સો યુ વિલ બી એબલ ટુ મેક ટ્રુલી ઇકો ફ્રેન્ડલી એન્ડ ઇન્ક્લુઝિવ કોન્ટ્રીબ્યુશન. મતલબ કે આવું કરીને તમે હકીકતમાં સાચું સમાવેશી તમે કોન્ટ્રીબ્યુશન કરશો. હવે આ જે છે એ બહુ જ સરસ કન્ક્લુઝન છે. આને તમે એક પાક્કું લખી લેજો, બિકોઝ આ તમે એથિક્સમાં પણ ઘણા કન્ક્લુઝનમાં લખી શકશો. એથિક્સનો તમારો જે પોર્શન છે એમાં પણ ઘણી જગ્યાએ લખી શકશો. હું વાંચું છું. યુ ઓલ હેવ રીચ્ડ હિયર આફ્ટર પાસિંગ અ ડિફિકલ્ટ એક્ઝામિનેશન. મતલબ કે તમે બહુ ડિફિકલ્ટ એક્ઝામિનેશન પાસ કરીને અહીંયા પહોંચ્યા. યોર એબિલિટી ઇઝ કમેન્ડેબલ એટલે કે વખાણ લાયક. ઠીક છે. બટ યુ હેવ ટુ રિમેમ્બર દેટ યોર રિયલ ટેસ્ટ વિલ બિગિન નાઉ. મતલબ કે તમારી પરીક્ષાની શરૂઆત તો હવે થશે. હજુ તમે ભલે પાસ કરીને આવ્યા એક્ઝામ. યુ વિલ ફેસ મેની પ્રોફેશનલ ચેલેન્જીસ. મતલબ કે તમને પ્રોફેશનલ ઘણા બધા ચેલેન્જીસ આવશે કામ કરતી વખતે. હવે એનું સોલ્યુશન આપે છે. બહુ જ સરસ સોલ્યુશન છે. વેન એવર યુ આર ઇન ડાયલેમા યુ શુડ મેક અ ડિસિઝન કીપિંગ ઇન માઇન્ડ ધ વેલ્યુઝ ઓફ કોન્સ્ટિટ્યુશન એન્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ પીપલ ઓફ ઇન્ડિયા. મતલબ કે તમે જ્યારે પણ કોઈ ટેન્શનમાં હોય તમારા કામમાં કોઈ ચેલેન્જ આવ્યું તમારી જોબમાં, તો ત્યારે એનું સોલ્યુશન શું? તો તમારે એક કે કોન્સ્ટિટ્યુશન મતલબ કે તમે બંધારણની જે વેલ્યુઝ છે એને યાદ કરવાની અને લોકોને યાદ કરવાના કે ભારતના લોકોને શું વાત થાય છે. આના ઉપરથી હજુ એક હોમવર્ક આપી દો તમને. ગાંધીજીનો તાલિસ્માન એનું પણ સર્ચ કરી લો. કેટલી વસ્તુ તમારે સર્ચ કરવાની થઈ છે? 3 વસ્તુ મેં તમને કીધું. ગાંધીજીનું ટ્રસ્ટીશિપ પ્રિન્સિપાલ, ગાંધીજીનું શું કહ્યું મેં? ઓકે, આ ટ્રસ્ટીશિપ પ્રિન્સિપાલ, ગાંધીજીનું તાલિસ્માન, ટ્રસ્ટીશિપ અને મિયાવાકી મેથડ. આ ત્રણેય વસ્તુ તમે તમારા કોઈ પણ પેપરમાં યુઝ કરી શકશો. મોસ્ટલી જીએસના પેપરમાં અને ઇંગ્લિશ ગુજરાતીમાં તમે ક્યાંય પણ એન્વાયરમેન્ટ આવ્યું અથવા તો એવું કોઈ પણ ટોપિક રિલેટેડ આવ્યો તો એના ઉપર પણ આ વસ્તુ તમે રિસર્ચ કરો તમને બહુ સરસ લાગશે આ વાંચીને બંને ત્રણેય. ઠીક છે. તો આપણો એડિટોરિયલ અહીંયા પૂરો થયો. હવે જેમ આપણે દર વખતે કરીએ છીએ એમ આપણે શબ્દો લઈએ. 8 થી 9 શબ્દો, વધારે નહીં. ઠીક છે. શબ્દો અહીંયા આવી ગયા છે. એનો આ જે ફોટો છે એ ફોટો હું મારી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દઈશ. ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને રિવાઇઝ કરતી વખતે રિવાઇઝ પણ કરી શકશો. તો આપણે લઈએ થોડાક જ ડિસ્ટ્રક્શન. હવે આ આપણે ખાલી સમજવા માટે હતું કે હકીકતમાં જીએસ પર્સપેક્ટિવથી શું કંઈક નવો થોટ મળે આપણને. ઘણા નવા થોટ મળ્યા કે મતલબ ટ્રાઇબલ લોકોનું ઇમ્પોર્ટન્સ શું, ફોરેસ્ટનું ઇમ્પોર્ટન્સ શું, એવા ઘણા આપણને વસ્તુ જાણવા મળી કે આપણને ટેન્શન આવે ત્યારે શું વિચારવું જોઈએ એક ઓફિસરને. ઠીક છે. આવું ઘણું જાણવા મળ્યું. એટલે આપણે જીએસમાં એડિશન થોડું તો થયું. હવે આપણે શબ્દો લઈએ. આજે કેટલા છે? 9 શબ્દો છે આઈ થિંક. પહેલો શબ્દ ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ. તમે વાંચી શકો છો. અહીંયા એમની પૂરી મેં સેન્ટેન્સ પણ હાઇલાઇટ કર્યું છે અને આપણે સમજી ગયા છે એટલે તમને વર્ડનું ઇમ્પોર્ટન્સ સમજાય છે, તમને સેન્ટેન્સ પણ સમજાઈ જશે સેન્ટેન્સ કહેવા શું માંગે છે. ત્યારબાદ નેચર સેન્ટ્રિક એટલે કે પ્રકૃતિ કેન્દ્રિત. ઠીક છે. આ પણ એક બહુ સરસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. કન્ઝર્વેશન એટલે સંરક્ષણ. ટ્રેડિશનલ મિયાવાકી તો આપણે જોઈ લીધું. અક્યુમ્યુલેટેડ એટલે કે સંચિત કરવું, મતલબ ભેગું કરવું. પણ ભેગું કરવું એ મતલબ એકદમ તળપદી ભાષા થઈ જાય, એટલા માટે સંચિત કરવું એ યોગ્ય શબ્દ છે. મિસકન્સેપ્શન એટલે કે ગેરસમજ. આ ઘણી વખત મિસકન્સેપ્શન એ બહુ જ પેલો શબ્દ છે પણ એ બહુ સરસ શબ્દ છે. ઠીક છે. સેન્ટેન્સ પણ હાઇલાઇટ કરીએ. સેન્ટેન્સ વાંચતા જવા જોડે. પ્રપોગેટ પ્રચાર કરવું એટલે શું? પ્રપોગેટ એ બહુ સરસ શબ્દ છે. ઠીક છે. પછી સમાવેશી ઇન્ક્લુઝિવ તો આપણે વાત કરી. ડાયલેમા એટલે કે મૂંઝવણ, એના માટે યુઝ થાય. આ ડાયલેમા એક એથિક્સનો પૂરો ટોપિક છે જે આઈ થિંક ક્લાસ 1-2માં જ આવે છે. ડીવાયએસઓએસટી એની મને નથી ખબર અને જીએસમાં આની મને નથી ખબર સીસીમાં છે કે નહીં, પણ ડાયલેમા બહુ સરસ શબ્દ છે, એથિક્સમાં આવે છે. મેન્ડેટ એટલે આદેશ. ઠીક છે. એનું મેં હાઇલાઇટ નથી કર્યું, તમે સેન્ટેન્સ વાંચી લેજો કે મેન્ડેટ ઓફ ધ સર્વિસ મતલબ કે સર્વિસના રૂલ્સમાં એવો આદેશ છે કે આવું જ કરવાનું એવું કરવાનું. તો આ બધા શબ્દો આજના હતા આપણા. આપણો એડિટોરિયલ પૂરો થયો. આજના 9 શબ્દો પૂરા થયા. એકવાર પાછળના જે 2 એડિટોરિયલ છે એના શબ્દો પ્લીઝ રિવાઇઝ કરી લેજો.
એટલે તમને થોડા યાદ રહે અને તમે કંઈક યુઝ કરી શકો. અને રિવાઇઝ કરવું મતલબ કે સેન્ટેન્સ વાંચવાનું, સેન્ટેન્સનો મતલબ સમજવાનો, તો તમને ઓટોમેટિક યાદ રહી જશે. કારણ કે તમે સેન્ટેન્સ આમને ગોખવા બેસશો ને, ક્લાસીસ બધા કેવું કરશે, તમને લિસ્ટ આપી દેશે, એમાં 5000 6000 શબ્દો હશે, પણ એવી રીતે શબ્દો યાદ નથી રહેતા. તમે સેન્ટેન્સ વાંચો, સેન્ટેન્સનો મતલબ સમજો, એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય કે ડિસ્ટ્રક્શન એટલે શું થાય. સેન્ટેન્સ વાંચો એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે નેચરલ સેન્ટ્રિક એટલે શું થાય. સેન્ટેન્સ વાંચો એટલે તમને ઓટોમેટિક યાદ રહેવા મળશે કન્ઝર્વેશન એટલે શું થાય. અને ધીમે ધીમે તમે સંરક્ષણની જગ્યાએ કન્ઝર્વેશન શબ્દ પણ યુઝ કરવા મળશો. ઘણાને એવું થતું હશે કે આમાંથી ઘણા મને શબ્દો આવડે છે, પણ છતાં પણ મેં એટલા માટે આ સાદા શબ્દો લીધા છે બીકોઝ ઘણા બધાને એક્યુમ્યુલેટેડ ખબર હોય તો એને સંચિત ખબર ના હોય કે ભેગું કરવું એ શબ્દ સારો નથી. કોઈક એવું લખે ભેગું કરવું, કોઈક લખે સંચિત. ઓબ્વિયસલી સંચિત સારું લાગે. સમાવેશી, ઠીક છે, આદેશ, પ્રકૃતિ કેન્દ્રિત, સંરક્ષણ, આ થોડાક એવા શબ્દો છે જે આપણને કામ આવી શકે. તો એડિટોરિયલ આજનો આપણો પૂરો થાય છે. ઇંગ્લિશ ડરાવશે સિરીઝ આપણે શરૂ જ છે. આ ત્રીજો એડિટોરિયલ પૂરો થઈ ગયો. બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. એડિટોરિયલના બીજા આના આગળના 2 એડિટોરિયલ જે ડિસ્કસ થયા છે એની લિંક પણ નીચે આપી દઈશ. અને જીપીએસસી ડીકોડ જીપીએસસી મેન્સમાં આપણે સીસીઈ કે ડીવાયએસઓ એસટીઆઈ કોઈ પણ મેન્સ આપણે બધીની વાત કરીએ છીએ, ઠીક છે ને. જીપીએસસી તો એટલા માટે લખ્યું છે બીકોઝ આપણે હાઈએસ્ટ એક્ઝામની તૈયારી કરીએ ને, ક્લાસ 1 2 ની, બધું થઈ જાય આપણું, ઓબ્વિયસ છે. ઠીક છે. ઇનસાઇટ્સ ઇનટુ ફ્રોમ નોલેજ ટુ વિઝડમ. થેન્ક યુ.